નમસ્કાર મિત્રો, આજે થયો છે રવિવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાતવાસીઓ જાણી લેજો કે આજે કયા વિસ્તારના વાતાવરણમાં ભારે પવન ફૂંકાઈ શકે છે, કયા વિસ્તારમાં અત્યારે વરસાદની સંભાવના જોવા મળી છે। કારણ કે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પ્રી મોન્સૂનના વરસાદની આગાહી વ્યક્ત કરી અને મિત્રો ગુજરાતમાં વર્ષ 2026ના ચોમાસાનું આગમન ક્યારે થશે એમના વિશે પણ આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ। સાથે અત્યારે કયા કયા વિસ્તારમાં વાતાવરણમાં વરસાદી વાતાવરણ જામ્યું, શું મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં આજે સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદ જોવા મળશે। આજના આ વિડીયોને મિત્રો તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે હવે પછીની કલાકોમાં ગુજરાતમાં તોફાની પવનોની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। આગાહી ચિંતાજનક આગાહી સામે આવી છે અને મિત્રો લાઈવ તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને અરબ સાગરના દરિયામાં જે મિત્રો ચોમાસાવાળી વરસાદી સિસ્ટમ હતી એ અત્યારે નબળી પડી ગઈ છે અને ગુજરાતમાં આવનારા દિવસોમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે એમના વિશે વાત કરીશું। અને આવનારી કલાકો જેમાં મિત્રો 48 કલાક પછી ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। આપણે જણાવીશું કે મિત્રો ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે જોવા મળશે, ક્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને કચ્છના વાતાવરણની અંદર કઈ તારીખે મિત્રો તોફાની પવનોની સાથે ચોમાસાનું આગમન થશે। જાણીશું કયા કયા વિસ્તારની અંદર અત્યારે વાવણી લાયક વરસાદ થવાના સમાચાર સામે આવ્યા। આ તમામ અપડેટો મિત્રો આપણે જાણીએ એ પહેલાં અલ્નિનોની સાથે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, અશોકભાઈ પટેલ દ્વારા નવી અને ચિંતાજનક આગાહી સામે આવી અને તમામ સમાચાર જાણવા માટે આજના વિડીયોને અંત સુધી જોવાનું રાખજો અને ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારનું ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો અત્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાનના ભાગમાં વાદળોની ગતિવિધિ જોવા મળી રહી છે, પરંતુ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે। આજે રાત્રિ દરમિયાન ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં તો પશ્ચિમી વિક્ષેપના કારણે તોફાની કડાકા ભડાકા સાથે મિત્રો વરસાદ જોવા મળી શકે છે। સાથે મિત્રો બંગાળની ખાડીવાળી જે નૈઋત્યના ચોમાસાની જે પાંખ છે એ તમે જોઈ શકો છો ખૂબ જ અત્યારે ભારે સક્રિય છે અને પૂર્વ ભારતના તમામ રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। તો બીજી તરફ અત્યારે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે અને ઉત્તર ભારતના, ઉત્તર પ્રદેશના જે વિસ્તારો છે ત્યાં પણ ચોમાસાના આગમનને લઈને મિત્રો અત્યારે સમાચાર સામે આવ્યા। ગુજરાતની અંદર હજુ ચોમાસાનું આગમન થવામાં હજુ પણ મિત્રો વાર લાગશે, કારણ કે મુંબઈના દરિયાઈ કાંઠે ચોમાસું આવી ગયું અને અત્યારે તે અટકાઈ ગયું છે। ગુજરાતનું તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો, એકદમ ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું છે। ખાસ કરીને આજે રાત્રિના સમયગાળા દરમિયાન અરવલ્લી છે, મહીસાગરના જે વિસ્તારો છે ત્યાં વાતાવરણમાં અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળશે। આજે સાંજથી આજની રાત્રિના સમયગાળા દરમિયાન અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય બનતી જોવા મળવાની છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા અને વાદળિયું વાતાવરણ જોવા મળી શકે છે। એટલું જ નહીં, સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો દરિયાઈ કાંઠાના ભાગોમાં વાદળોની ગતિવિધિ વધી, પરંતુ ગરમી અને ઉકળાટનું પ્રમાણ યથાવત છે। પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર આપ સર્વે મિત્રો જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ આગામી કલાકોમાં વરસાદી વાતાવરણવાળી સિસ્ટમ એક્ટિવ થાય તેવા દ્રશ્યો સામે આવશે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો પશ્ચિમી વિક્ષેપના કારણે અત્યારે કેટલાક વિસ્તારના વાતાવરણમાં વરસાદની સંભાવના છે, તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો આજે 14મી જૂન છે અને હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે એમના ઉપર જો નજર કરવામાં આવે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરવામાં આવ્યો છે। આજે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં મહારાષ્ટ્ર લાગુના જે વિસ્તારો છે, મધ્યપ્રદેશ, પૂર્વના જે ગુજરાતના જે ઘણા બધા વિસ્તારો છે કે જે અત્યારે વાતાવરણ પલટાઈ ચૂક્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના જે વિસ્તારો છે ત્યાં છૂટાછવાયેલા સ્થળોની અંદર ગાજવીજ સાથે વરસાદની સંભાવના જોવા મળી રહી છે અને તમે લાઈવ જોઈ શકો છો। આ સાથે મિત્રો હવે પછી ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ છોટાઉદેપુર છે, નર્મદાના ઘણા બધા વિસ્તારો છે ત્યાં વાતાવરણમાં પણ
મિત્રો વરસાદી વાતાવરણવાળું અત્યારે વાતાવરણ જોવા મળ્યું છે અને કેટલાક ભાગોમાં છૂટા છવાયેલા સ્થળો ઉપર વાદળોની ગતિવિધિ વધવા લાગી છે. મિત્રો આવતીકાલે 15 જૂનના રોજ તમે જોઈ શકો છો પૂર્વ ગુજરાતના છોટાઉદેપુરના વાતાવરણની અંદર સાથે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દક્ષિણ ગુજરાતના જે 6 જિલ્લાઓની અંદર તમે લાઈવ જોઈ શકો છો. મિત્રો અત્યારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ જેમ સમયગાળો પસાર થતો હશે 16 જૂનના રોજ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના 3 જિલ્લાની અંદર, તો બાકી ઉત્તર ગુજરાતના ભાગો છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. પરંતુ 16 જૂન પછી રાજ્યમાં પ્રી મોન્સૂનના વરસાદ પડવાને લઈને નવી અને આગાહી સામે આવી છે. મિત્રો 16 જૂનના રોજ અને મંગળવારના રોજ તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમુક ભાગોમાં તો ગાજવીજ સાથે ભાવનગર છે, અમરેલીના ઘણા બધા વિસ્તારો છે, ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. પૂર્વ ગુજરાતના છોટાઉદેપુરના વિસ્તારો છે, નર્મદાના ઘણા બધા વિસ્તારો છે, ગુજરાતના તમામ વિસ્તારોમાં વાતાવરણ પલટાયેલું જોવા મળશે. મિત્રો 17 જૂનના રોજ પણ તમે જોઈ શકો છો હવામાન વિભાગની આગાહી સામે આવી છે. 18 જૂન 19 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ નકશાઓ છે રજૂ કરવામાં આવ્યા છે. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો પણ જાહેર કરવામાં આવ્યો, પરંતુ અત્યારે મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓના વાતાવરણમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળી રહ્યો છે. હવે મિત્રો આપણે વાત કરીએ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો છે એ જાહેર કરવામાં આવ્યો છે. અહીં આપ સર્વે મિત્રો જોઈ શકો છો વર્ષ 2026ના ચોમાસાના સૌથી મોટા સમાચાર પ્રોગ્રેશન ઉપર નજર કરીએ મેપ જાહેર કરવામાં આવ્યો છે. અત્યારે મિત્રો ચોમાસું છે એ મહારાષ્ટ્રના હરનાઈ પાસે પહોંચી ગયું છે અને મહારાષ્ટ્રના જે રત્નાગિરીના દરિયાકાંઠે અત્યારે થોડી જ કલાકો પછી ખાસ કે મિત્રો મુંબઈથી 100 કિલોમીટરના દૂરે અત્યારે ચોમાસું છે જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રના કાંઠાના છેલ્લા 3-4 દિવસથી તમે જોઈ શકો છો ચોમાસું ત્યાં એક ડગલું પણ આગળ વધ્યું નથી. અને મિત્રો ખાસ તમે અત્યારે જોઈ શકો છો અરબ સાગરવાળી જે ચોમાસાની પાંખ છે એ ખૂબ જ અત્યારે નબળી પડી ગઈ છે, પરંતુ અન્ય જે પૂર્વ તરફના જે ભારતના ભાગો છે, બંગાળની ખાડીવાળો જે ભાગ છે, ત્યાં હાલ ચોમાસું ખૂબ જ સક્રિય હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આમ હજુ પણ આવનારા 2 થી 3 દિવસની અંદર મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ઓડિશાના વિસ્તારો છે, બિહારના વિસ્તારો છે, ત્યાં વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. ઉત્તર પ્રદેશના બોર્ડર સુધીના જે વાતાવરણમાં તમે જોઈ શકો છો ચોમાસાના આગમનની અત્યારે સૌથી મોટી અપડેટ સામે આવી છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો અશોકભાઈ પટેલ દ્વારા પણ આગાહી સામે આવી છે, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ આગાહી સામે આવી છે. સાથે મિત્રો તમે અત્યારે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો અમે તમને સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ. આ ઉત્તર ભારતનો ભાગ, આ દક્ષિણ ભારત, આ પશ્ચિમ અને આ પૂર્વ ભારતનો ભાગ તમે જોઈ શકો છો. અત્યારે માત્ર ગુજરાતના ભાગોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ એકદમ વધી રહ્યું છે, પરંતુ રાજસ્થાનના ભાગો છે ત્યાં અતિભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી એલર્ટો છે જાહેર કરવામાં આવ્યા. દક્ષિણ ગુજરાતથી લઈને મિત્રો જોઈ શકો છો ઉત્તરથી લઈને મધ્ય ગુજરાતના કેટલાક વાતાવરણમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, પરંતુ તમે લાઈવ જોઈ શકો છો ત્યારે પૂર્વથી લઈને દક્ષિણનું જે ચોમાસું છે તે ફરી એકવાર સક્રિય થયું છે અને ગણતરીની કલાકોમાં અને આવનારા દિવસોમાં ગુજરાતમાં મિત્રો 15 જૂનની વહેલી સવારથી જ કચ્છના વાતાવરણમાં પણ વરસાદી વાતાવરણ જેવું માહોલ જોવા મળશે. આઈએમડી તરફથી પણ મિત્રો ગુજરાતમાં કંઈક મોટા ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને સિગ્નલો જાહેર કરવામાં આવ્યા. ખાસ કરીને મિત્રો અલ્નિનોની અસરના કારણે ગુજરાતમાં ચોમાસું નબળું પડે તેવા દ્રશ્યો સામે આવશે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો હવે પછી પ્રી મોન્સૂનના વરસાદની ચેતવણી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અહીં તમે લાઈવ જોઈ શકો છો મિત્રો હવે પછીની કલાકોમાં મોડેલો સામે આવી રહ્યા છે, જેમાં આજે ગુજરાતના કયા કયા વિસ્તારના વાતાવરણમાં વરસાદની સંભાવના જોવા મળશે. આપણે રેન અને ઠંડા વિશે પણ વાત કરીશું કે અત્યારે તમે જોઈ શકો છો કે આગામી કલાકોમાં જેમાં કુંડલા, અમરેલીના ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. બાબરા છે, જેસર છે, આ સાથે મિત્રો ગઢડાના વિસ્તારો છે, ત્યાં આજે સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ તો અમુક ભાગોમાં છાંટા પડવાના સમાચાર સામે આવશે. અરવલ્લી છે, લુણાવાડા છે, આ સાથે દાહોદના વિસ્તાર આસપાસ મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી છે. આજે મિત્રો ગુજરાતમાં પણ ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ જોવા મળી શકે છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો ઉત્તર પૂર્વના ગુજરાતના જે વાતાવરણમાં છે કે જેમાં આવનારી કલાકોમાં વાદળછવાયું વાતાવરણ, તો અમુક ભાગોમાં વીજળીના ચમકારાની સાથે વરસાદ હજુ પણ મિત્રો આવનારા 2 થી 3 દિવસની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોમાં છૂટાછવાયેલા વરસાદની સંભાવના રહેશે. સાથે મિત્રો તમે જોઈ શકો છો ગોધરા છે, દાહોદના વિસ્તાર છે, સાથે મિત્રો જે નીચાણવાળા વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, ત્યાં ચોમાસાનું આગમન મિત્રો આવનારી 15 થી લઈને 20 જૂનના સમયગાળા દરમિયાન નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ શકે છે.
દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં તમે જોઈ શકો છો મિત્રો, નવસારી લાગુનો વિસ્તાર છે, વાપી છે, વ્યારા છે. આ સાથે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ડાંગ છે, આહવા, વલસાડના વિસ્તાર છે, વાપી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી જે ગ્રામીણ પંથકો છે ત્યાં પણ વરસાદી વાતાવરણવાળું અત્યારે જે સિસ્ટમના કારણે હવામાન બદલાઈ રહ્યું છે. બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ખૂબ સક્રિય છે, જ્યારે અરબ સાગરનો દરિયો છે એકદમ અત્યારે નિષ્ક્રિય હોય, નબળો પડી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પરંતુ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ આવનારા 20થી લઈને 25 જૂનના રોજ ફરી એકવાર સક્રિય થશે અને ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆત સાથે તોફાની પવનોની સાથે વરસાદ જોવા મળી શકે છે.